ધર મહારાજ મારો પારસ ભણે. આજે આપણે ઓગલેસર ગામમાં રાધા ભગત આપણે કહેવાય એનું કારણ અને મહત્વ કે કાશીમાં આજે સંતો મહંતો અને ભક્તો ગુરુ અને દેવો સૌ કહી રહ્યા છે કે ભાઈ તમારો લાખો રૂપિયાનો અવસર આજે કાશીમાં હોય. કોઈને જોયું નહીં ભાર્યું નહીં પણ એક અંતર વિશ્વાસ એ બોલો એટલે એક અંતર વિશ્વાસ ભાઈ કાશીમાં ફૂલ મળે. તો આજે આપણે કાહવાના રાજા બાપાએ સોનાનો ભોજ ફૂલ કાશીમાં મળે અને એમને વાયો એ નિમિત્તે આપણો ઓબલેસર ગામમાં આપણે પીરાયા છે બરાબર. તો આજે બાપાના આપણા આશીર્વાદ ઓબલેસર ગોમને લેવા એવી મારી નમ્ર વિનંતી. નાથ વિહોતર સર્વ સેવકોની આજે એક પવિત્ર જગ્યામાં પવિત્ર ગામમાં ગોગા મહારાજની કૃપાથી એવા પરમ પૂજ્ય ભુવાજી રામભાઈ એવા જ આપણા અહીંયા પધારેલા મોજેરાથી પૂજ્ય બળદેવગીરી બાપુ અમારા ભાઈ એવા વિરમભાઈ અને જુદી જુદી જગ્યાએથી પધારેલા બધા ભુવાજીઓ મહેમાનો અને સમસ્ત આખું ઓગલિયાસા ગામના વાગડા કાહવા મહારાજના અહીંયા તમે આમંત્રણ કર્યા એ બદલ તમારા લાખ લાખ વંદન કરીએ અને પરમાત્મા તમને ખૂબ સુખી રાખશે અને તમારી પેઢીઓનો મોજો ભગવાન ચડતા રાખશે એવી આપણે ગોગા મહારાજ જોડે પ્રાર્થના કરીએ. બીજું કે આપણા ગોગા મહારાજની કૃપા ગણો, સમસ્ત આખી નાથ વિહોતરની કૃપા ગણો, ગોગા મહારાજના સેવકોની કૃપા ગણો. પણ આજે ઘણા સમયથી અને ઘણા વર્ષોથી એક એવો આપણો સંકલ્પ હતો કે આપણે કાશીમાં જઈ ભગવાનના ચરણોમાં આપણો હોમ હવન કરવો, ભગવાનનો સંતોનો ભંડારો કરવો અને ગોગા મહારાજની જાતર તો કરી પણ 33 કરોડ દેવ નિમિત્તે આપણે તો આગળ જાતર કરી. એ બદલ આખા ગુજરાતને નહીં પણ આખા ભારતને પરમાત્મા ખૂબ સુખી રાખે અને એક પૂર્ણ પ્રતાપે આપણે બધા નાથ ગંગા લઈ સર્વ સેવકો લઈ તે કાશીના ધામમાં અને મા ગંગાના તટમાં જે નાથ વિહોતરે જે ગંગાજીનો ગંગા સ્નાન કર્યું એનું પૂર્ણ બહુ મોટું છે. પણ આ બધું કોઈ રાજાભાઈએ કર્યું નહીં, પણ કોઈ અંજળ પાણીનો લેખ હશે અમારા રેવા બાપા ગણો, ભલા બાપા ગણો અને જાણે જમનાપુરની ઝાડીમાં જાણે અમારા વડવાઓને બાપાનું ભજન કર્યું, બાપાનું તપ કર્યું, બાપાને દૂધ પાયું. એ વખત એક એવી ભગવાન નિમિત્તે એવી વાત છે કે ભાઈ આ જમાત કાશીથી આવેલી, એ જ નિમિત્તે આપણે કાશી જિલ્લા છીએ. મારા રેવા બાપાનું ભલા બાપાનું જે
એમને જે ભક્તિ કરી, એમને જે મહાત્માઓને દૂધ પાયું અને ખેડપા સિદ્ધપુર માધુ પાવડીએ જ્યાં એમને સમાધિ લીધી મુંદેડામાં, પણ સપના રૂપે એમને કીધું કે બેટા મને મળવું હોય તો કાર્તક મહિનાની પૂનમના પરોળીય માધુ પાવડીય અને સિદ્ધનાથ મહાદેવે પારસ પેપડી આવજો કુંવારકાના ઘાટે. એ સવાલ કાશીનાથનો જે અમારા વડવાઓના હૃદયથી આશીર્વાદ મળ્યો એ અમે ફરી કાશી જઈ ભગવાનનો આશીર્વાદ લઈ આવ્યા. અને આ આશીર્વાદ આખી નાથ ગંગાના મળે. અમારે તો બહુ કોઈ જોતું નહીં. આપણે એક વાસ્તામાં તમારા બધાનો આશીર્વાદ જોવો, તમારા બધાની એક શ્રદ્ધાનો વિશ્વાસ જોવો. પૈસા તો મારા ભગવાને, મારા શિવજીએ, મારા નાથને તમારા બધાના પૂર્ણ પ્રતાપે, સેવકોના પૂર્ણ પ્રતાપે, નાથ વિવર્તનના પૂર્ણ પ્રતાપે ગોગા મહારાજના ભંડાર ભરેલા છે. એટલે તમે બધા મને એવો આશીર્વાદ આલો કે પરંપરા ભગવાન આપણને સારી સદબુદ્ધિ આલે, સારા વિચારો આલે, સારા કાર્યો કરાવે. એવી આપણા આ સેવકો જોડે, નાથ વિહોત્ર જોડે અને ગોગા મહારાજ જોડે આપણે પ્રાર્થના કરીએ કે આજે વિચાર કરો, 2 મહિનાથી આપણે કાશી જઈને આવીએ, પણ એક દિવસ તાળો ઉગ અને કાશી નિમિત્તે મહારાજનો લોકોનો ભાવ અને પ્રેમ, બાપાના તો હજારો સન્માનો થઈ ગયા. એટલે તમારા બધાના પૂર્ણ પ્રતાપે અને આ તમારું બધું ઋણ અમારા ઉપર ખૂબ માથે ચડી ગયું. એટલે આ ઋણ આપણે પાર પાડવા માટે ફરી સિદ્ધપુર માધુ પાવડિયા આપણે એક સંતોનો અને 84 કરવા માટે સિદ્ધનાથ મહાદેવે આપણે જઈશું અને આખી નાથ ગંગાના ફરી કુંવારકામાં ડૂબકી મરાઈશું. એવી ભાવના લઈ આપણે બેઠા છીએ. એટલે તમે બધા ખૂબ એવો આશીર્વાદ આપો, ખૂબ આશીર્વાદ એવો આપો કે મહારાજ આ નાથ ગંગાના ખૂબ સુખી રાખે. મહારાજના તો 18 આનામો સેવક છે. નાથ વિહોત્ર તો ખરી, પણ બાપાના તો 18 આનામ સેવક છે. એટલે એ સેવકોને મહારાજ ખૂબ સુખી રાખશે અને પરમાત્માની કૃપાથી ચોક્કસ તમારી પેટીઓના મોજો ગોગા મહારાજ તમારી ખૂબ શક્તિ કળા રાખશે. પણ એક આપણા જીવનમાં જો ભગવાને આપણને મનુષ્ય દેહનો જો અવતાર આપ્યો હોય, આપણે તો બધા માયા જાળમાં ફસાઈ ગયા છીએ. એટલે આપણે કોઈ માયા છૂટતી નહીં. ઘર બાર આ ના બીજું ત્રીજું આપણને વધારે વર્ગી કર્યું. એટલે આપણે માયા છોડાવી નહીં. પણ જે ભગવાન આપણે યથાશક્તિ, જે ભગવાન આપણને જે હૃદયમાં, જે આપણને આત્માથી જે ભગવાન ઉજાડે, એ 2 હાથે આવે એને ટુકડો આલજો, ધર્મથી ટુકડા રહેજો, તો ચોક્કસ પરમાત્મા તમારા સારા વિચારો આલશે, સારી તમારી પ્રગતિ કરશે. અને અમે તો એવું કહીએ કે ગોહાડીએ નહીં, પણ મારો નાથ તમને ગાડે ગાડાના ઢગલે ઢગલા કરો એવો આશીર્વાદ છે. એટલે રોમભાઈને પણ એમના કુટુંબ પરિવારના એક વિચાર કરો કે કેટલી બધી ભાવના. આખો શેમાળો બોલાયો, આખું ગામ બોલાયું અને મુંડેરાથી બાપુને બોલાયા, ટુંડાલીથી ગોગા મહારાજ તરીકે વિરમભાઈ બોલાયા, કાહવાથી અમને બોલાયા. એટલે એમની ભાવના ચોક્કસ કાયમ માટે આવો પ્રેમ, આવો ભાવ રહે એવી આપણે ભગવાન જોડે ખૂબ પ્રાર્થના કરીએ. એક મને દાખલો યાદ આવ્યો કે આવી એક સભા છે અને
ભગવાનના નામની કથા ચાલતી છે. એટલે એક માણસ આવ્યો, આવા બાપુ જેવા છે, એટલે બાપુ ભજનનું ભગવાન કરતા હતા અને કથા વાંચતા હતા. એ વેળાએ પેલા ભાઈ આવીને કીધું કે બાપુ હું 37 રાગ જોડું છું. કેટલા રાગ જોડું છું? કે 37 રાગ જોડું છું. એટલે બાપુએ કીધું કે ભાઈ જોડતા હશે, વળી થોડી વાર થાય અને બાપુ જોડે જાય કે બાપુ હું 37 રાગ જોડું છું. બાપુએ તો કીધું કે ભાઈ તું જોડતો હશે. ફરી બીજો દાડો થયેલો, ભાઈ એનો માણસ કથામાં આવ્યો કે બાપુ હું 37 રાગ જોડું છું. એટલે કે બેટા તારા 37 રાગ વાપરવો હોય તો તું ઘડીક મારા જોડે ઉભો રહે. એટલે બપોરના 12 વાગ્યા અને કથા છૂટી એ વખત હરિહરનો હાથ પડ્યો કે ભાઈ હરિહર હરિહર. એટલે પછી એ વખત પેલા ભાઈને કીધું કે અમારી સેવકોમાં ને અમારી નાથ વિહોતરમાં આ 37મો રાગ છે હરિહરનો. અમારા 37 રાગની જરૂર નહીં, એક જ 37માં રાગની જરૂર છે કે આપણા મંદિર ગણો, આપણા મહાદેવો ગણો, નાની મોટી જગ્યાઓ ગણો, તો જો હરિહરનો 37માં રાગનો જો હાથ પડતો હોય એ કોઈ દાડો ભગવાન ધર્મથી ઢોકળાએ અને પરમાત્મા એને ખૂબ સુખી રાખે. રાગની જરૂર નહીં. જો 37મો રાગ તમારા જોડે છે અને પેલા બાપુએ કીધું કે ભાઈ 37મો રાગ તારા વાપરવું હોય તો ગેસ જોડે ઉભો રહે. એ વખત પેલો હરિહરનો હાથ પડ્યો કે ભાઈ જો આ અમારી નાથ ગંગામાં 38મો રાગ આવે હરિહરનો. એટલે આજે વિચાર કરો કે આપણે 500 વર્ષ પહેલા આપણે દુધરેજની જગ્યા ગણો, નાની મોટી સંસ્થાઓ ગણો તો હરિહરના હાથ પડે છે. આજ તો આપણે બધા પાડીએ છીએ, પણ આજથી 500 વર્ષ પહેલા આ નાથ વિહોતરમાં હરિહરના હાથ પડી ગયેલા છે. એના ગુણ પ્રતાપે આજે જો જગ્યાઓ જુઓ તો આપણી જગ્યાઓમાં જીવંત સમાધિઓ છે, જીવંત જાગતિક જગ્યાઓ છે. એટલે પરમાત્માની કૃપાથી તમારું ભજન, તમારું તપ અને 37મો રાગ હરિહરનો એ તમને ખૂબ આગળ લાવશે. અને ખૂબ મોડું થઈ ગયું, થોડા અમે લેટ પડ્યા એ બદલ પણ તમારા બધા જોડે ખૂબ પરમાત્માની કૃપાથી આશીર્વાદ માગીએ. અને તમે બધા અંતરથી એવો અમને આશીર્વાદ આલો. ગેમર કાકા મારો આશીર્વાદ આલો. નકા જીવન તો બધા ચેરમાં આવતી જવાના. નકામાં બધા વહેલા મળે આપણે બધાના આ રેતિયા જેવું જીવન છે. આપણા વડવાઓ છે અને આપણે આયા, આપણે જ આવું એટલે બીજા આવશે. પણ આ તો ભગવાનની યોની છે. રેતિયાના ઘોડે જીવન ચાલ્યા જ કરવાનું છે. અને પરમાત્મા તમને બધાને ખૂબ સુખી રાખશે અને ખોબે ધોબે એવા અમારા રેવા બાપાના, રામા પીરના, વડવાળા દેવના તમને ખૂબ આશીર્વાદ. અને તમે 2 વાણે અહીંયા વાપરી અમને ખૂબ યાદ કર્યા એ બદલ તમારા લાખ લાખ વંદન કરીએ. પરમાત્મા તમારી દૂધ બાજરી દીકરામાં કોઈને ભૂખ્યા નહીં મેળે